નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પ્રજાવત્સલ રાજવી દાજીરાજસિંહજી વઢવાણ એમના વિશેની એક વાત છે। આ ખેડૂત તો મારો બાપ છે, હું એનો બાપ નથી, કારણ કે એની કમાણીના નાણાં રાજને મળે છે અને એમાંથી રાજ ચાલે છે। એક પ્રસંગ છે, રાજા રજવાડાના ઠાકોર સાહેબ પોતાની રૈયતની કેટલી ચાહે છે એની આજે હું તમને જે વાત કહેવાનો છું એ છે વઢવાણ। આ ગામ સુરેન્દ્રનગર જિલ્લાથી 2-3 ગાંવ દૂર છે। વઢવાણ એક ઐતિહાસિક અને બહુ પ્રાચીન રજવાડું છે। જેથી જામનગરનો જન્મ નહોતો, જેથી નહોતા મોરબીના મહેલ, ત્યારે આ વઢવાણ વટથી ઊભું હતું। એનું જૂનું નામ વર્ધમાનપુરી છે। વઢવાણમાં ઝાલાવાડ તરીકે જાણીતા પ્રદેશમાં જૈન, રાજપૂત, દરબાર, બ્રાહ્મણ, સતવારા, માળી, સોમપુરા, હરિજન, સોની, મુસ્લિમ, ખોજા, વોરા, ભરવાડ અને રવારી જેવી જુદી જુદી જ્ઞાતિ અહીં વસે છે। અહીં આજે જે સુરેન્દ્રનગર છે ત્યાં પેલા વઢવાણના કેમ્પ રાખવામાં આવતો, એટલે આજે પણ અહીં આજુબાજુના ગામડાવાળા હટાણું કરવા આવે એટલે એમ કે છે કે ચાલો કાંપમાં જઈ, મૂળ કાંપ એટલે આજનું સુરેન્દ્રનગર, અને એ સુરેન્દ્રનગરનું નામ પણ વઢવાણના રાજા સુરેન્દ્રસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે। થોડાક વર્ષો પહેલાની વાત છે। વઢવાણના રાજા ઠાકોર સાહેબ શ્રી દાજીરાજસિંહજી પોતાની રૈયત પર કેટલો અપાર અને અસીમ પ્રેમ હતો એના અસંખ્ય ઉદાહરણ છે, પણ આ એક જ ઉદાહરણ એમની પ્રજાવત્સલતાના પુરાવા માટે એ પૂરતું છે। આજ પણ જગત આખું જાણે છે કે વઢવાણના રસ્તાઓ સાંકડા છે। એ જમાનામાં કોઈનું લશ્કર અચાનક નગરમાં પ્રવેશને હલ્લો કરે તો સાંકડા રસ્તા પરથી ઝડપથી પસાર ના થઈ શકે એ માટે કદાચ આ રસ્તાઓ સાંકડા રાખવામાં આવ્યા હતા। વાત એમ બને છે કે દાજીરાજસિંહજી એ એક દિવસ સજી ધજીને નગર ચર્ચા કરવા મોટર લઈને નીકળે છે। નીકળતા નીકળતા એમ કહેવાય છે, આજે જે ખારવાની પોળનો દરવાજો છે ત્યાંથી અંદર પ્રવેશે છે, અને એ જ્યારે અંદર પ્રવેશે અને સામેની બાજુથી ખેડૂત ભરોટિયું ભરેલું ગાડું લઈને આવે છે, અને એમાં સામેથી ખેડૂત આવતો જોઈને મોટરના ડ્રાઈવર હોર્ન મારે છે। હોર્નનો અવાજ સાંભળીને બળદો થાય છે પુરાટા, અને ખેડૂતના કાબુ બહાર વયા ગયા અને રાજાની મોટર સામે આવીને એ ઊભો રહી જાય છે, અને બંને એકબીજાની સામસામા આવી જાય છે। પણ ખેડૂતના મનમાં તો ફફડાટી બોલવા લાગી। એના મનમાં થયું કે આજ તો નક્કી આવી બન્યું। રાજાજી આ બધું નિહાળે છે અને ખેડૂતનું ભરોટિયા અને બાપુની મોટર છેક એકબીજાની નજીક આવી ગયા। ત્યારે રાજાજીના ડ્રાઈવર ખૂબ ગુસ્સે થયો અને ખેડૂતની એ દેવા માંડ્યો, મણમણની ગાળ્યું। ડ્રાઈવર એ ખેડૂતને કીધું કે જોતો નથી, તારો બાપ ગાડીમાં બેઠો છે, ગાડું પાછળ વાળ, એટલી ભાન નથી પડતી કે સામેથી દાજીરાજસિંહજી આવે છે। ખેડૂતના પગ તો ધ્રુજવા લાગ્યા। હમણાં રાજાજી કંઈ કહેશે, મનમાં ગભરાટ વાપી ગયો। આ તો રાજના ધણીનું વાહન, એ પાછું ન વળે, રાજા રસ્તો ના બદલે, આ વાત ખેડૂત પણ જાણતો હતો। પણ મુશ્કેલી એ હતી, ગાડું પાછું વળે એમ ન હતું। એક જ ઉપાય હતો, બળદ છોડીને ગાડું ખાલી કરે, પણ એમાં સમય જાય। બાપુ ગાડીમાં બેઠા બેઠા એ આખો તમાશો જોઈ રહ્યા હતા, એટલે દયાળુ દિલનો દુલ્લો રાજા પોતાના રાજાના ખેડૂતની મૂંઝવણ કળી ગયો। એમણે તરત જ ખુલ્લા ડ્રાઈવરને હાંકલો કર્યો કે મૂળભા, આપણી ગાડીને ગેર હોય, આ ગાડાને ગેર ન હોય, ગાડી પાછી વળે, ગાડું પાછું ન વળે, માટે ગાડી પાછી વાળો। ડ્રાઈવર મૂળભા તો અવાક થઈ ગયો।
રાજનો ધણી રસ્તો બદલવાની વાત કરે એ વાત કઈ રીતે ગળે ઉતરે? જે રાજાએ સ્વમાન ખાતર મોરબીના વાઘજી ઠાકોર સામે બાથ ભીડેલી, અરે સ્વમાન માટે એ બ્રિટિશ સલ્તનત સામે ઝીંક ઝીલેલી, આવો સ્વમાની રાજા એ ખેડૂત સામે પોતાનું વાહન પાછું વાળીને ખેડૂતને રસ્તો આપી દેવાનો હુકમ કરે એ વાત કઈ રીતે માનવામાં આવે? બાપુ ડ્રાઈવરની મૂંઝવણ જાણી ગયા હોય એમ મમાળો હસતા હસતા બોલ્યા કે મૂળભા, આ ખેડૂત તો મારો બાપ છે, હું એનો બાપ નથી. કારણ કે એની કમાણીના નાણાં રાજને મળે છે અને એમાંથી રાજ ચાલે છે. પછી તો બાપુએ એ ગાડી પાછી લીધી અને ખેડૂત તેના રસ્તે ચાલ્યો જાય છે. ધન્ય છે આ રાજાજી દાજીરાજસિંહજી, હાલમાં જેમના નામે એ દાજીરાજ હાઈસ્કૂલ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી.